વાગરા પોલીસ દ્વારા બિન અધિકૃત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ભરૂચ વાગરા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નાંદરકાથી જરુલિયા જવાના માર્ગ પર આવેલા નાળા પાસે તેમજ વહિયાલા ગામના વસાવા ફળિયામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે વહિયાલા ગામે રહેતા ભાવેનભાઈ શાંતિલાલ વસાવાના રહેણાંક મકાન તથા તેમના કબજાની મોટરસાયકલમાંથી કોઈ પણ પ્રકારના પાસ પરમિટ વિના વેચાણના હેતુથી રાખવામાં આવેલ વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે પાર્ટી સ્પેશિયલની 41 બોટલ, રોયલ બ્લુ મલ્ટ વિસ્કીની 47 બોટલ તથા કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના 14 ટીન મળી કુલ ₹3,45,100 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દા માલમાં આઈફોન 16 પ્રો મેક્સ મોબાઈલ ફોન તથા બજાજ પ્લેટિના મોટરસાયકલનો પણ સમાવેશ થાય છે. આ ગુનામાં ભાવિનભાઈ શાંતિલાલ વસાવા રહે વહિયાલા તાલુકો વાગરા જિલ્લો ભરૂચને આરોપી તરીકે ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે પિયુષ ઠાકોર રહે કરજણ જિલ્લો વડોદરા ને વોન્ટેડ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે વાગરા પોલીસ મથક ખાતે પ્રોહિબિશન એક્ટ કલમ 65 અ.ઈ. 81 તથા 82 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાગરા પોલીસના આ કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે દારૂના વેચાણ અને હેરફેર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.